શક્તિના ખાત્મા અંગે આપેલા નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું સ્પષ્ટતા કરતા કે અમે આસુરી શક્તિ સામે લડી રહ્યા છીએ। કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની પત્રકાર પરિષદ કહ્યું કે કોંગ્રેસના ખાતા અનફ્રીઝ કરવામાં આવે, કોંગ્રેસને આર્થિક રીતે નબળી કરવામાં આવી રહી છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પત્રકાર પરિષદ કહ્યું કે દેશમાં 70 વર્ષથી નિષ્પક્ષ ચૂંટણીની છબી બનાવી હતી, આ છબીને આજે ઠેસ પહોંચી છે। મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ જૂનાગઢમાં વંથલી માર્કેટ યાર્ડમાં કરી હતી સભા। કોંગ્રેસ માંડવિયા વિરુદ્ધ સરકારી મિલકતોનો દુરુપયોગ કરવાની કરી છે ફરિયાદ। ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો આરોપ, ચેતરના પ્રચારમાં રોહિંગ્યા ઉતર્યા હોવાનો આક્ષેપ। લોકસભા ઉમેદવાર ચેતર વસાવાએ જામીન શરતોમાં ફેરફાર કરવા હાઈકોર્ટમાં કરી અરજી। ચૂંટણી પ્રચાર માટે નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવા માંગ। ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેનનું નિવેદન, ભાજપ સીબીઆઈ દબાવવાના પ્રયાસ કરે છે, ગમે તેટલા કેમ કેસ ન કરે પણ મને દબાવી નહીં શકે। ડીસા કોંગ્રેસ આગેવાનના ભાજપના ઉમેદવારના પતિ પર આક્ષેપ, પોપટજી દેલવાડિયાએ રેખા ચૌધરીના પતિ પર બેકાર્યા આક્ષેપ। જામનગરમાં જેપી મારવિયા કોંગ્રેસના ઉમેદવાર હશે, ટેલિફોનિક સૂચના મળ્યાનો મારવિયાનો દાવો। મારવિયાએ કહ્યું કે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ જેમી ઠુમ્મરનું નિવેદન, અમરેલી લોકસભા બેઠક માટે હાઈકમાન્ડ તરફથી મળી લીલી ઝંડી। રાજકોટમાં કોર્પોરેશન કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ, ભાજપના 2 મહિલા કોર્પોરેટર વિરુદ્ધ લગાવ્યા નારા। 2 મહિલા કોર્પોરેટરના પતિના કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની હીટવેવ સાથે કમોસમી વરસાદની આગાહી।